Oh
Hablo mandino.
Gracias.
कुछ लोग आ रहे हैं अभिषेक करने, उसका सबका ले लें। इसमें क्या है धीरे हाँ बस दर्शन कराना थोड़ा दर्शन करा दो भगवान थोड़ा काम
પાસપોર્ટ પડી જાવ ને પેલી બાજુ છે मैं तो पूजा के लिए जब माना हुआ बोला પાડી લીધા પહેલા ફરી પાડી સ્ટેન્ડર્ડ બરાબર ભૂખ પણ વધારે લાગે તો મોટી
ડોનેશન આપવાના અને ઓમ નમઃ શિવાય ભગવાને તો પહેલા વિચાર એટલા બધા હરિભક્તો ભગવાનનું નામ લે કે ભગવાન કોની વિશ કરી એક્સેપ્ટ કરે જેટલું જોરથી બોલો એટલી જલ્દી એક્સેપ્ટ કરે ઓમ નમઃ શિવાય બધાય ઓમ નમઃ શિવાય કે નમો શિવાય નહીં નમઃ શિવાય ઓમ 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 નમઃ ધ્યાન તમારી વિશે એક્સેપ્ટ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય તમારા આશીર્વાદ બેસી હાથે બધા અંદર જ છે બહાર આવતી વખતે શરૂઆત અંદર આવી પછી શું ટકોરે વગાડવાનું બધા દીકરી દા હરિભક્તો મારા ખૂબ સુંદર લાગે છે ચલો જય શ્રી રામ જય શ્રી રામ બોલો તરત તમારી સામે નામ બોલવા તો હમણે कर दो બધા જલ્દી કરતા રહેજો આમ ચાલતા રહેજો પેલી બાજુ દાન પેટી છે બરાબર એને પણ દેખવાની જલ્દી કરતા રહેજો પછી બીજી બાજુ પૂજા ચાલુ થઈ જશે બધા રહી જશો
Yeah, more water. We want extra water. And we take that as well. You're going to do that. આપણા મંદિરમાં થયું છે રામેશ્વર જે આપણા બધા કામ ભોળનાથ કરી આવું રામેશ્વર મહાદેવ રામેશ્વર મહાદેવ કી રામેશ્વર મહાદેવ કી जो भाइयों को सामने 2 मिनट 5 मिनट की विधि करवानी है भाइयों को सामने अरे कोई नहीं रबा का चेयरमैन को अपनी जवाबदारी है कि हमारी जवाबदारी हमारा स्कूल क्या मंदिर पूरा करूं मंदिर पूरा नो मंदिर Close the presentation. महादेव शिवलिंग બેસાડ છે નાપેડ કામેશ્વર મહાદેવ મંદિર પૂર્ણ થયું આજે તૈયાર થઈ કાલથી બધા દર્શન કરી શકશે અને પાણી દૂધ ચડાવી શકશે તો this is the end of the temple building હવે જે આપણે બીજું કામ કરવાનું છે એ પછી કરશું એ હવે ચાલુ રાખશું પણ અત્યારે જે મેઇન કામ હતું મંદિરનું આપણે પૂરું કરવાનું તે પતી ગયું છે હવે now I would like to thank all the યજમાન જે લોકોએ આજે ભાગ લીધો છે એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આજે બહુ સારી રીતે પૂજા કરી અને જે યજમાનને ડોનેશન આપ્યું બેસીને અને એનો પણ મંદિર વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું અને just as a token of appreciation I'll call them one by one અને આપણા ભાગવત ઋષિજી પાસેથી ફૂલની પાકડી મંદિર તરફથી એક નાની ભેટ સ્વીકારજો પ્લીઝ સૌથી પહેલા पार्वती माता यजमान पार्वती माता जी यजमान मनुभाई शाह मनुभाई can you come forward please મનુભાઈ શાહ અને પરિવારે પાર્વતી માતાજીના યજમાન થયા છે એ લોકો 4001 કોણ ડોનેશન કર્યું છે Now I would like to call Gokani family Betranjao. Gokani family Betranjao. Gokani family Ajay Bhai, Gokani Chandu Bhai, Ketan Bhai. They have contributed towards Hanumanji Mandir. આપણે હનુમાનજી મંદિર પ્રતિષ્ઠા કરી એના યજમાન ગોકાની પરિવાર છે અને એ લોકો તરફથી 7501 પોઈન્ટ આપણને ડોનેશન મળ્યું છે Thank you, Chandra. Thank you very much. Thank you. Next one, Ganesh Jina Yajman, Govind Bhai and Limaben Hathi and family.
Nimaben is here. So Nimaben, come here to my bed, please આગળ આવો. નાની બેડ સ્વીકારો. Thank you. અને નિમાબેન, ગોવિંદભાઈ નિમાબેનના પરિવારે આપણે 5001 ફોર્મ ડોનેશન કર્યું છે. Thank you. Thank you, Nimaben. Next person to come forward is Deuben. Deuben કોણ છે? નંદીના યજમાન છે. દેવબેન તમે આવો. બહુ એક્સાઇટેડ છો તો મને ખબર છે. છેલ્લા 4 દિવસથી ખૂબ આનંદ કરો છો. અને દેવુબેનને એની ફેમિલી આપણે 1500 પાઉન્ડ ડોનેશન આપ્યું. Next one is યજમાન for કાચબો. કાચબો રાખીએ ને મંદિરની અંદર. એના યજમાન છે અમારી તૃષા શાહ. શી ઇઝ અવર સેક્રેટરી ઇન ધ મંદિર. કેટલા વર્ષોથી સેવા આપે છે. And Jay Shah. Can you please both of you come forward? So nice. They're such a nice small family. They've come from India and they're working for the temple. She's working as a secretary. અને એ લોકોને વિચારવા જેવું છે. તુષાને મેં કીધું તું તો આપણે આ ધર્મમાં માનતી પણ નથી. તને કેવી રીતે થયું કે તારે અહીંયા આપણે યજમાન થવું? તો મને છે ને 2 દિવસ ત્યાં સપનું આવતું હતું ને કાચબો દેખાતો હતો સપનામાં. તો then she took to her husband અને husband કે તો શું મોટી વાત છે અહીંયા આપણે યજમાન થઈ જાવ. એ લોકો donated 1001 pound. It's very nice of them. Finally, I would like to call Mr. Pankania. Pankaj Pankania, are you here? Pankaj Bhai Pankania. Pankaj Bhai, can you come forward with your family? Met me 2 days back. Just wait. પંકજભાઈ મને મળવા આવ્યા 2 દિવસ પહેલા. મારી ઓફિસમાં કામ કરતો હતો. I was preparing my speech for the day. અને he suddenly came કે નરેન્દ્રભાઈ કોણ છે? I said it's me. અમે 5-6 જણા બેઠા હતા. We were having a meeting. નરેન્દ્રભાઈ પછી બધાને ઓળખાણ કરાવી. એ કે મારે કંઈક આ પ્રતિષ્ઠા પ્રત્યે દાન કરવું છે. એટલે એક દાન કે ક્યાંય યજમાન થવું છે. એટલે મેં કીધું જે મૂર્તિ આપણે જે હનુમાનજીને આપણે ગણપતિને એ તો બધું બધા યજમાન થઈ ગયા છે. તો તમારે કેટલો પૂછી કે મારી બા સાથે વાત કરી ને હું પાછો આવીશ. I thought he won't come back. In an hour's time he came back અને એણે કીધું કે મહેન્દ્રભાઈને અમે નક્કી કર્યું કે આપણે આના યજમાન બહુ ઈચ્છા છે આપણે શેના કરશું. તો મહેન્દ્રભાઈ આઈડિયા આપ્યો કે દ્વાર પહેલો જે ખોલે ને એના યજમાન કરીએ. તો યસ્ટરડે આટલા જ માણસો હતા ત્યારે નક્કી કર્યું, થોડોક ચડાવો કર્યો. તો ફાઇનલી પંકજભાઈ અને માતુશ્રી બધા આવ્યા હતા. ધ હોલ ફેમિલી 1,75,000 રૂપિયા, 1,75,000 રૂપિયા, which is just over 2,000 pounds. They said we will convert it into pounds and donate it to the temple. We, everyone, thank you very much for that. તમે પણ આગળ આવો. तेरे द्वार खला भगवान भगत दे ओ भगत भर दे सद्गुरु देव की जय.
પ્રકાશભાઈ કીધું છે ભવિષ્યમાં પણ હેલ્પ કરતા રહેશે આપણે હાજી ખૂબ થેન્ક યુ વેરી મચ હવે બીજા ઘણા નાના નાના ડોનર્સ છે આઈ વોન્ટ મેન્શન ધ નેમ્સ ઘણા 500 pounds 100 pounds બહુ આપ્યા છે પૈસા આઈ થિંક ઓન બિહાફ ઓફ ઓલ ધ ટ્રસ્ટીઝ આપણા મંદિરના ટ્રસ્ટીઝ we are very grateful. I'm very grateful. I mean, small donation. I think I'm not so sure. A motor donation. We just made a total yesterday. I made it. એમાં 23,000 pound થયા છે યજમાન નામે જે નામ દીધા ને એમાં 23,000 થયા બીજા આપણે ચડાવો કર્યો તો તિલક કરવાના બધા ભગવાનને બિફોર દે વર ટ્રાન્સફર્ડ હિયર ત્યારે તિલકના તમે નહીં માનો તિલક કરવાના આપણે શિવલિંગ તિલક કરવાનું પછી બધા આપણે ગણપતિજી બધાને જીજી ભગવાનને તિલક કરવાના કળશ પૂજા કળશને તિલક You won't believe it yesterday ચડાવો કર્યો 4,500 pound ભેગા થયા ખાલી તિલક કરવાના 4,500 pound અને પ્લસ આજે આપણે મહેન્દ્રભાઈ તમે બધાએ જોયું સવારે આવીને ચડાવો કર્યો ધજાનો પછી 4-5 વસ્તુ હતી અને બધા ઘંટનો ચડાવો આઈ થિંક વી હેવ કલેક્ટેડ ઓવર 2,000 pound again on that જીજીભાઈ એક બીજી રીતે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી જે પણ આપણે દાન આપ્યું છે એ વતી હું ખૂબ સૌ આભારી છું very grateful on behalf of the temple and before we end here next I think આપણે આરતી કરશું પછી બધા will keep it open for everyone to do the puja inside ખાલી આપણે પૂજા કરવા માટે અને પછી પ્રસાદી છે અને before it would be wrong if I don't invite આપણે Bhagwat Rishiji. As you know, Bhagwat Rishiji has come all the way from Ahmedabad, Sulaમાંથી આપણે એની જગા વાપરતા હતા એના દાદાની એવો કે આપણને ફ્રી ઓફ ચાર્જ જગા આપી હતી 16 વર્ષ સુધી આપણે 18 વીઘાની જમીન વાપરી જેના થકી આખા બે મંદિર બન્યા છે અને આઈ થિંક એને આપણી 7 દિવસની ભારત સત્તા ભાગવત સત્તા પણ આપણે સાંભળી બધાએ ખૂબ આનંદ માણ્યો અને I would request him he comes on the mic and say a few words and give his all blessings. હમણાં ભગવાનનો પ્રતિષ્ઠાનો ક્રમ ચાલતો હતો તો મુખ્ય આચાર્યજી કહે કે નામકરણનો પ્રસંગ છે નામકરણ કરવાનું છે ત્યારે વિચાર આવ્યો કે શું નામકરણ પહેલા એમ થાય ભોળાનાથ રાખીએ પણ પછી વિચાર ભોળાનાથ તો અહીંયા જ છે ખરેખર ભોળા છે આના જેવા ભોળા કોઈ જોયા નથી અને એની ભોળ પણ હું મારી જાઉં અને બધી રીતે એમને સાથે હું સેવામાં સમર્પિત થાઉં છું એવી આજ એમને હું વચન આપું છું ભગવાનનો આજ પ્રતિષ્ઠાનો પર્વ થયો કહેવાય કે ન પ્રતિષ્ઠા સમો રીપુ પ્રતિષ્ઠા સમાન કોઈ રીપુ નથી એટલે રીપુ એટલે શત્રુ તો જલ્દીથી કોઈ વિદ્વાન તૈયાર ન થાય પણ ભગવાનની જેના ઉપર કૃપા હોય ભગવાનની જેના ઉપર ઈચ્છા હોય ભગવાનની જેને યશ દેવાની ઈચ્છા હોય એને જ સૌભાગ્ય પ્રાપ્ત થાય તો અહીંયાથી આપણને સારા એવા વિદ્વાનો પ્રાપ્ત થયા અને ભગવાનનું આખું એક મોટું એવું કાર્ય સંપન્ન થયું કે જેના વગર આપણે અધૂરા હતા અત્યાર સુધી જે કંઈ પણ બાકી હતું એ બધું જ હવે એટલું બધું ફટોફટ ચાલશે કે જેની કોઈ કલ્પના નથી કારણ ભોળાની જોડે કોણ હોય ભગવાન હોય
અને ભગવાન પોતે હવે જ્યારે આવી ગયા છે ભોળાનાથ બધી કામના પૂર્ણ કરવા માટે કેવલ ટ્રસ્ટી મંડળની નહીં સમસ્ત ભક્ત મંડળની, તો ત્યારે શંકા નથી કે અહીંયા ભગવાન બધાના મનોરથ પૂર્ણ કરશે, વરદાયી બનીને નિત્ય બિરાજશે. પણ આપણું કર્તવ્ય એ છે, શ્રુતિ કહે છે કે પ્રતિષ્ઠા થઈ ગઈ પછી શું? તો પછીનું કર્મ છે કે આજે આપણે છૂટી નથી જતા. જે કોઈ પણ યજમાનો છે, જે દેવતાના, એ લોકોની જવાબદારી બને છે કે જે તે દેવતાના પોતે યજમાન બન્યા એ લોકોનું સુખ બરોબર સચવાય છે કે નહીં એ જોવાની જવાબદારી એ લોકોની છે, જીવે ત્યાં સુધી, પેઢી દર પેઢી. એટલે તમે એકલા આવ્યા છો એવું ન ચાલે, પણ તમારી પેઢીઓ પણ આમાં જોડાય અને આમાં વળે. કારણ કે એકલા નરેન્દ્રભાઈ ક્યાં સુધી વધે જશે? જેમ એમની સાથે એમનો આત્માભાઈ પુત્ર નામાસી દિવ્યેશભાઈ છે પુત્ર તરીકે, એમ તમારા બધાના પણ જોઈશે ને. એક જ દીકરો દેખાય છે નાનકડો, તો તમારે બધાએ અધૂરા અને અડધા આવ્યા છો તે ચાલે નહીં. અહીંયા ને ત્યાં બેઉ જગ્યાએ બધાએ પોતપોતાના આવનારી પેઢીઓ જેના માટે આ થયું છે એ બધાએ સાથે આવવું જોઈએ અને બધાને લાવવા જોઈએ. એવી અહીંયા પ્રવૃત્તિ કરો, એવી અહીંયા વ્યવસ્થા કરો કે એ લોકોની આસ્થા અને એ લોકોની અવસ્થાને યોગ્ય વ્યવસ્થા પ્રાપ્ત થાય. તો કદાચ આપણો સંકલ્પ નિર્વિઘ્ને અને બહુ જલ્દી પાર પડશે, એમાં કોઈ શંકા નથી. પણ શ્રુતિ કહે છે કે અહીંયા પધરાવ્યા પછી આપણે શું કરવાનું? તો બોલે અર્ચકસ્ય તપોયોગા. આપણે જે અર્ચક છીએ, આપણે બધા જે એના ભક્ત છીએ, એ આપણી અર્ચના એટલી વધવી જોઈએ અને એવી દિવ્ય થવી જોઈએ કે એનાથી એનું તપ વધે. જેની આપણે સેવા કરીએ છીએ એનું તપ વધે, એ માટે જરૂરી છે કે આપણું તપ વધે, એનું તેજ વધે. એના માટે આપણું તપ વધવું જરૂરી છે. વધુ ને વધુ એ વરદાયી બનીને રહે, વધુ ને વધુ આપણા બધાને માટે એનું અહીંયા પ્રતિષ્ઠાપન ફળદાયી બનીને રહે માટે જરૂરી છે કે આપણું બધાનું તપ વધે. અને જેમ તપ વધશે એમ એનું તેજ વધશે અને એમ એ વધુ ને વધુ વરદાયી બનશે અને વધુ ને વધુ મનોરથ પૂર્ણ કરનારો બનશે. આ પ્રતિષ્ઠા કર્મની અંદર પ્રત્યક્ષ પરોક્ષ જે કોઈ પણ મનોરથી થયા છે, જે કોઈ પણ જે રીતે તન મન ધનથી જોડાયા છે, એ બધાને માટે ખૂબ ખૂબ પ્રભુ પ્રાર્થના છે અને એ બધાને માટે ભગવાન ખૂબ કૃપા દ્રષ્ટિ રાખશે, એમાં કોઈ શંકા નથી. અને આવનારા દિવસોની અંદર, આવનારા સમયની અંદર પણ ભગવાન બધાના મનોરથ પૂર્ણ કરે, ભગવાન બધાના કામના પૂર્ણ કરે, બધાની પેઢી દર પેઢીને અહીંયા એકત્રિત કરે, સંગઠિત કરે. સંઘે શક્તિ કરવ યુગે. બધાની પેઢી અહીંયા સંગઠિત થાય, એક થાય અને સમર્પિત થાય અને બધાની પેઢી પ્રભુ સન્મુખ થાય, બધાને પ્રભુ સન્મુખતાનો પ્રસાદ પ્રાપ્ત થાય. એ જ ભાવના વ્યક્ત કરી આ પ્રસંગે આ શરીરને પવિત્ર થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. એ બદલ હું ટ્રસ્ટી મંડળ અને સર્વનો આભાર માનું છું, ઋણી છું. પછી દાદાજીને યાદ કરી અને એમણે આ શરીરને સૌભાગ્ય આપ્યું પવિત્ર થવાનું. પુનઃ સર્વનો ખૂબ ખૂબ સાધુવાદ, સર્વને માટે ખૂબ ખૂબ પ્રભુ પ્રાર્થના. અને આવનારા સમયમાં બધા જ આપણે જેટલા છીએ એના કરતા વધારે સંખ્યામાં, વધારે માત્રામાં આપણે પોતપોતાના મિત્ર, પરિકર, પુત્ર બધા લઈ અને વધુ ને વધુ એને આવતા જઈએ, વધુ ને વધુ એવી વ્યવસ્થા અને એવી પ્રવૃત્તિ આપણે કરતા જઈએ કે જેથી આવનારી આપણી પેઢીઓ એમ કે અમારું તો આ જ ઘર, પેલું ઘર દાદા દાદી તમારું, આ ઘર અમારું. તે દિવસે આપણી સાર્થકતા સિદ્ધ થશે અને એ દિવસ વહેલો ભગવાન બતાડે. એ જ પ્રાર્થના સાથે પુનઃ સર્વને માટે પ્રભુ પ્રાર્થના કરી અલ્પ વક્તવ્ય વાણી ભગવાનના ચરણોમાં સમર્પિત કરું છું. બધાને મારા જય શ્રી કૃષ્ણ.
Thank you, Babaji. હવે મહારાજજીનું કામ ચાલુ રાખશે. Thank you. બોલો શ્રી ગજાનંદ ગણપતિ મહારાજ કી જય. યજમાને સબ્જીમાં પાણી પકડાવવાનું. હરિઓમ મધ્ય દિને હે પ્રતિષ્ઠિકરણ जतरा
जगनो घृतस्य दारा अभितत्पवन्तो अव्यारेघातस्तन्निं गव्यमादिमसमासुपदरा द्रवीणानि दत्ता इमं जगनं नयत देवतानो घृतस्य धारा मधुमत्पवन्ते धामं वेदेभ्यवं भुवनमधिस्वितमन्दा समुद्रे रदियन्तरायुखी अपामनीके समीपे च आवृतस्कामस्याम मधुमन्तं तपुरमिं मूर्धानिन्दीवो आराजुम्बेरिवय वैश्वानरमृध आजातमगनिम् अविक्को सम्राजमतिथिं जनाना मासन्ना पात्रं जनयन्त देवाः पूर्णवादिव्यार्द्रावसवः स्वामिन्दनं भुवनब्रह्माणो वागोनीदाजगियैः कृतेन त्वं तन्वं वर्धयस्वदत्याः सन्तु जजमानस्य कामाः हरि ओम् पूर्णादर्पी परापतसु पूर्ण पुनरापत वसने विक्रीण वः इथामूर्जग्गु शातक्रतो ॐ राहुदेवाय ददा कामयति लोक्यानि रसदाय गुभ्यै दर्यो बन्धि पूर्णा दर्भि परापतसु पूर्ण पुनरापद वसने विक्रीड वः इथामूर्जग्गु शातक्रतो स्वाहा इदमग्रे वैवरणाय वज्राञ्जलित्यवेदकृतेभ्यस्तु नमः स्वाहा अतो वदनधारा हरि ओम सप्तधे अग्ने धमिदः सप्तजिह्वा सप्तरेखाय सप्तधाम प्रियाणि सप्तहोत्राः सप्तदात्वा जायन्ति सप्तयोनिरा प्रेरस्वकृतेन सगराज्योतिश्च चित्रज्योतिश्च सत्यज्योतिश्च ज्योतिष्मश्च सुकृच्छरेदपाश्चाद्यगुहाः इन्द्रचान्यञ्च स्त्रेयञ्च प्रतिसत्रेयञ्च मीदश्च समीदश्च सवराः हेदश्च सत्यश्च ध्रुवश्च तरुणश्च वृता च विधता च विधारयाः हृदयश्च सत्यश्च धरणश्च धरता च विधर्ता च विधाराय हृदयश्च सत्यश्च सेनश्च सुषेणश्च अनिमित्रश्च दूरे अमित्रश्च गणः इन्द्रक्षास एताद्रक्षास उगुणः सद्रक्षासः प्रतिसद्रक्षास एतेन नीतासश्च संहितासो नो अध्यसभरसमरुतो जज्ञे अस्मिन् स्वरांश्च प्रघासी च सन्तपनश्च गृहमेधी च क्रीडी च साकी चोज्जेखी इन्द्रं दैवी भीषो मरुतोऽनुवर्तमानो भवन्यभेन्द्रं दैवी भीषो मरुतोऽनुवर्तमानो भवन्न एवमिमं जजमानं दैवीश्च विशो मानुखीश्चानुवर्तमानो भवन्तु इमक्तो स्तनमूर्जस्वन्तं धयावं ब्रवीणे मगने गौरीरस्य मल्ये संजुगस्वमधुमन्तवन्तमुद्रीयज्ञो सदनमा विषवस्वा वेदं मिमिक्षे वेदमस्य जोन् वेदे श्रीदो वेदं पश्य धाम अनुस्वधमा बहमादय
ओम यत्कर्मणाच्चरिविचितं यद्वान्यहुरमिहाग्रम् अग्निर्दंसुच्चरिविद्वान् स्वाहा अधवस्मग्रहणम् मुक्की नहीं देता हाँ रायुगंधमदग्ने कश्यपश्यद्रायुगं यद्देवे रुद्रायुगं तन्नो अस्तुद्रायुगं श्रद्धामेदं प्रज्ञां विद्यां प्रियं आयु आरोग्यैश्वरं देहि मे हव्यवाहन यानिकानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणा पदे पदे ओम नमः शिवाय।
Namo